આગા ખેતરમાં જે એ વાવેતર સારું થયું આ ખેતરમાં જોવા જવા દે. હા આ ખેતરમાં તો વાબા મસ્ત થાય બીજું કોઈ નહીં. વાબા મસ્ત થાય ને કેરીઓ તો મારી ઓછી વીડી આ ફેર ઉતારવી પછી કેરીઓ નકા છોકરો કોઈ રહેવા નહીં દે. અને આ વાબે વળી કેરીઓ પણ થોડી ઝેણી ઝેણી અને આ કેરીઓ ઉતારવી પણ શું કરું. છોકરોએ રહેવા નહીં ગયા તો વસ્તી રહેવા નહીં દેતી આવતા જતા પાડી દે. હવે શું કરું મારે. અને કેરીઓ તો મારી ઓછી એવી થઈ ને અને પાકમાં આવી ગઈ અને હારા ઓબે જોવા જવા દે. આ ઓબે આવી ગઈ મારી. હા આ ઓબે મારી ઓછી મોટી મોટી હતી વધારે આમાં કહું સી. હવે એમાં વસ્તી કેરીઓ પાડી જાય ને હવે હું ના શરમું તો થવાય નહીં. નકર આજીવનની ઇજ્જત રહે કે આ તો આજીવન ના શરમાય હવે મારી ઇજ્જત રહે એટલે હું કશું કંઈ નહીં કરતો. નકર મારે કેરીઓ તો ઘેર લઈ લાવી પણ કરું કેરીઓ તો પાડી આવતી નહીં. શું કરવાનું હવે કેરીઓ વસ્તી પાડી જાય તો કેરીઓ તો મારે પાડવા આવી જાય પણ વસ્તી પાડી જાય એમાં હું એવું કરું. અને આ ખેતરમાં કપા આપો અને ટ્રેક્ટરવાળા મારા ઓળશે આવતા નહીં. ડીઝલ નહીં મળતું નહીં પેટ્રોલ મળતું એટલે કરવું. આ ખેડૂતનું તો ચારે મગાથી મોત આવી હોય. ખેડૂત બાબડો હવે શું કરે. અને કોઈ ભરાઈ ગયો તો ભાવ હરખો હાલતા નહીં તો અમારે કરવાનું. આ તો અમારે ખેડૂતોનું મોંથી બીજું કોઈ નહીં. આવતા ને હવે મને આમાં કાં જવા દે. આટલે શેડ હોય ને તે જતો રહું રસ્તામાં થઈ. બાદરી કઢાવી હે મજૂર કોઈ મળતો નહીં. આ તડકો કેવો પડે અને પેટ્રોલ બંધ થઈ ગયું. હવે એક ટ્રેક્ટર વાળો મળતો નહીં. મારે કરવાનું મજૂરે મળતો નહીં. મજૂર આવી એટલે કે ટ્રેક્ટર વાળાને ફોન કરીએ એટલે કે ડીઝલ પટી ગયું સ્ટેશન લઈને હાલ નહીં હવાય. આ પેટ્રોલ વાળો પેટ્રોલ બંધ કરી નાખ્યું. અમારે તો કરવાનું હું હવે શેળાબું હો કપા વાબો કપા શેઠ વાબા આવ્યો પણ કરવાનું હું ડીઝલ જ મળતું નહીં. ઓળા કાઢવા મારે ટ્રેક્ટરવાળાને જેટલા ટ્રેક્ટરવાળાને ફોન કરીએ એટલું શું કહીએ. ટ્રેક્ટરવાળો નવરો જ નહીં ડીઝલ જ નહીં મારા ટ્રેક્ટરમાં. એટલે અમારે તો કરવાનું હું લા સાઈડ જવા દે બીજો ટ્રેક્ટરવાળો હોય તો. જે મારું બીટું બધા વાતો કરતા કરતા જો. હા તમે એવું કરવા આવ્યો હોય કણ. આ તો ખેતરે ઓટો મારવા આવ્યો તો હું તો. મારે હું કહું હા તમે ટ્રેક્ટર નવરું આ તો ડીઝલ જ નહીં મળતું. હું ટ્રેક્ટર નરવું હોય ડીઝલ ટ્રેક્ટર એમણે પડી રહ્યું. અલ્યા જો એ કણ હારી રાળ હોય પેલા હું તો બીજો ટ્રેક્ટર ગોતો તો ડીઝલ વાળો પણ કોઈ ટ્રેક્ટર જ નતું. કન્યાને ફોન કર્યો કેવું કે શું કે મારે ડીઝલ જ નહીં. 5 દાડાથી મારે ઘરની બાજરી પડી તો કાઢી નહીં લ્યો. મારા આ ખેતરમાં હવે હું આટલે તમે આટલે મારા ખેતરમાં કપા વાબો તો ટ્રેક્ટર નહીં મળતું ડીઝલ નહીં મળતું. તો મારે એ જ થાય ડીઝલ નહીં મળતું ને આ ઓળાય ઘટાવા કપાસ ઉપવો હવે કપા જાણી આવે મારે. મારું એમ કેવું હોય ને તાર પણ એમને આ ખેડૂતનું ચારે મકાઈ મોત તાર હું એમ કહું ખેડૂત તો કરે હું આપણો આ ખેડૂત ડીઝલ જો આપણે પેલું એ ના આવીએ તો હારે કરીશું. તારા આપણે તો મરવાના ધંધા બીજું કોઈ નહીં. એ જ ને મરવાના ધંધા આપણે બાજરી ના વાવો તો આપણે ખોવું જાણી અને ઘઉં ના વાવો આપણે ખોવું. અને ઈવોને ભૂસે મારવાનો દાડો ના થાય. એરા એટલું સમજતા હોય કે આ ખેડૂત આટલું કામ કરે તો સત્તા એને ચૂપ રહે. અને એમ નહીં અને કોક ભરાઈ દો ગંજમાં તો ભાવ ઓછો આવી. તાર હું એમ કહું આપણો ભાવ નહીં લેવો નીવાનો ભાવ વધારો. આ સરકાર જેટલી બોડી કહેવાય. તાર મારું કેવું અને જો આડે આમાં કા મારે હવે ટ્રેક્ટરનું તો સેટ કરવું પડશે ને નહીં. અને નરવા હતા નરવા તો કોઈ નહીં બાજરી કઢાવો ને અમે મારે બાજરી કઢાવ. તમારું કામ પડ્યું શું કામ હા આ ઓબાની દે દાદા એવું કેરીઓ આપી છે ના ચોકે જ રાખો ચોકે જ રાખો. ઓમાં બેન વાત કરો થેન્ક યુ. આટલે હું આયા તમે આયા. હા હું કહું હા બોલો કેમ પેલું યા કેરીઓ કેમ આલવી આલવી નહીં ચોકે જ રાખો જંગલ. આ વસ્તી લોહી પી જાય અને કેરીઓ રાખતી નહીં જાણી મોટી પાડી દે અને મારા આવી શરમમાં કોઈ કેવરાવતું નહીં. અને મારા શરમમાં કેવરા દઉં તો આ તો કે આજે વન હું કોમના આથી કેરીઓ નહીં લેવા દેતા. એ વાત સાચી તમારે તો પણ કેરી કેવી લૂંદા વળજી. તાર મારું હિંમત કેવું પાક ઉપર આવી ગયું. અને તમારે તો પાછું જોન તો સંબંધો ઘણા ને
ના એ ચીજ ના પાડી શકો તમે. ના પાડો તો તમારી આબરૂ જાય. તાણી એ એવું કહું. આજીવન મોટી ગામમાં તો ઇજ્જત રાખીને ઘેર તો કોઈ ફૂંચી ખાવાય નહીં. એટલે સીધા કેરીઓ પાડવા ગયો તો પાડવાય ના દીધી. આ તો તમારું નામ કેદીસ ખરાબ થાય ને. પણ આ તો મૂકું પતાઈ નવરા તો ચોકેટ રાખવા ચોકે જ રાખવાય. મહિને 5000 પગાર આલી લ્યો તમે. ખાલી હોય કોઈ કેરીઓ નહીં પાડવા દેવાનું હોય હું રહેવાનું. એવું હવ કેરીઓ તો નહીં પાડવા દઉં કોઈ. હા. તમને મારી તો ખબર હે ને કે એટલે મારા ઇલાકામાં આવું ને એટલે કંઠેણ નું જાળું છું હું. એ તો ત્યાંમાં તમને જ કીધું તો બીજા કોઈ ના કીધું. એટલે આટલે તમારે આ કેરીઓ ગણવી હોય ને તો ગણી નાખજો. એક કેરી ઓછી થાય ને તો 5000 આખો પગાર નહીં લેવો. શું વાત કરો એટલે તમે. એ તો પણ તમારા ઉપર વિશ્વાસ તમે કેરીઓ નહીં પાડવા દો. એટલે મારે આ તો હું હમણાં નવરો હતો અને મારે કોઈ આ બાજરી ઘરે કશું કામ નહીં. તે કેરીઓ સીઝન આવે એટલું ગોળા પેલું એ કરવાનું. આ પાછી જો પકવાય તો આપણે હું છૂટો ને તમે છૂટા બરાબર. આ તમારે કેરીઓ પાછી જાય એટલું ગોળા મારી ચોકી એટલું ગોળા મારે બધું પછી કહું આ ખેતર વાપવા રાખવું રાખો ને આમ તો હું ઘેર વાપું. ના ખેતર તો વાપવું ને તમે ખેતર વાત નહીં કરી. હા તો ખેતર વાપા રાખો તાણ ઓનાક મૂકું પતાઈ આખો આના જવાબ નહીં આવ્યો તો કહું હું આવી દઉં તાણ કે કપા વાબાનો ઘરનો કપા ને તું જે સાર બાર વાપી તે આપણે 2 વીઘા આ કિલો 2 વીઘા છે ને. હવ 2 વીઘા વીઘો કપાવા વીઘો રસકા બાજરી વાવ હું હતો. હવ તે વાઈ દો. એક જણ કપાત આવેલો નહીં ને આમાં. ના નહીં વાયો. એવું ને તો વાઈ દઈએ આપણે. આ શું ખબર હે હું પાક કપાનો ભાવ સારો રહેવાનો પણ મને ખબર હે કપાનો ભાવ પણ કપા વસ્તી શું વાવે ડીઝલે મળતું નહીં કે કોઈ મળતું નહીં. આપણે શું કરવાનું કે એ તો આપણે ચોક ભાઈ 2 દાણા ગમો કાલ બાર ઓટો મારી આવશું તે ટ્રેક્ટરનો વાળ કરાવીને છેડાઈ ગયો. તે ઓળા કાઢી નાખો આપણે અને હું બધું મુઠીઓ બેવટી નાખું અને આપણે કમ્પ્લીટ કરીને 15 પાણી વાળી દઈએ. હાર તાર હું કહું તો હું જાઉં અને તમે કોઈ વર રાખજો કોઈને આબા ના દેતા અને ટાઈમે ખાઈ આવજો. એથી ગળા તો કોઈ નહીં પાડી દે. એટલે હું કહું ખાવાની વાત જવા દો. ખાવાની તો મારે ડોસીનું હોય ટિફિન મેકલાવવું પડશે. હું હવે ચોકી એટલે આખો પાછો ના થયો તમારું હોય પગે નહીં મેલીએ કહું વાત કરો. ખાલી તમારે ઊંઘી રહેવાનું ખાલી વર રાખવાની કોઈ આબુ ના જો અને મહિને 5000 પગાર બરાબર. અને એવું લાગશે ને તો પછી સારું કામ કરીને વર રાખી તો તમે વાબા પહેલા તમને 10-20 હજાર રૂપિયા ઉપાડા લી. એટલે કોમનું તમારે જોવું જ નહીં પડે. હું કામ કરું તમારા પર વિશ્વાસ. હા વિશ્વાસ તાણી હાડો. અને હું કહું 2-4 કેરીઓ પાડી જાય. એ તો તમે તાર પાડી જાય જુકતા. હા એટલે તમે ડોસી બે ખાઈજો. ના ચટણી બટણી બનાવી કેરીઓનું શાક કરવું એટલે હા પણ બીજા કોઈ ના પાડવા દેતા. હારું હેડો તમારે રાવણામ જવાનું હોય છે ને હજુ તો. આવી તો લગન ઉલી જવા પણ એક લગન ઈ કન જાવું. ઘણું રાવણામ ફર્યા વગર કોમ ધંધો કરો નકર રાવણો ખાવા નહીં આલી. અમે દારૂ પીતા હતા ને કેવા રસ્તા ઉપર સડી જાવ કોમના ધંધા ઉપર. એ તો તમે સારું કર્યું. તો તાણી પછી એવું જ ને કોમ ધંધે સડવાનું આ વસ્તી એનું કરે હવાનું. હા તાણ હું જાઉં તાણ મારે મોડું થાય. હારું હેડો તમે કોઈ વર રાખજો. કેવું જ ના પડે તમે જરા. તમે નહીં આવો ને તો હું તમારે પેલું એ કરવું પડશે. હા તો હું જાઉં. હો એ હા અને હું કહું હા 3 વાગે સાપ પકડાઈ દેજો. એ તો છોકરો લઈને આવશે. હારું હેડો. હા તાણ હો એ હા એ કોઈ રીતની ચિંતા ના કરતા. એ હારું ચિંતા કરવાની ક્યાં હાલ્યા. આ વાઘ વાગણ બેઠો ત્યાં સુધી તો કોઈની તાકાત નહીં કે કેરીને હાથ લગાડી કે કેરીની વાત તો ચોરી ઓથે હેડવાની કોઈની તાકાત નહીં લ્યા. હા ઉડકી હોય રા ખરેખર નોકરી સારી મળી ગઈ. ચૂક શાંતિ હોય કારણ સ્વાલે હોઈ રહેવાનું કેરીઓની વાર રાખવાની. અમે હું તો નોકરી ગોતતો જ તો આવી જ નોકરી જોતી હતી. ચૂક શાંતિ તો રાધન ગોળેમ ફરવાનું અને આ 5000માં જે 5000 આવી એનું પહેલું તો હટાવીને લાવવું. આજે મને વાત કરી 500 રૂપિયા ઉપાડાની તો થોડી તાખોટને ઘરમાં લાવું અને પેલું એ કરું. પછી બીજી વાત લાય ઊંઘવા દેવું હમણાં કોઈ આવે ના ઘડી સુઈ જાઉં અમે થાકી જવું. મારા ઊંટ છે બધું પછી ખાતા જ નહીં ને હમણાં ફૂટકું લાવ્યું ખાઈ જજો. ખાવ કે મારા અને આ ડોસી ચાલી જતી રહી બી હજી ઉધી આવી નહીં. આ મારે બધું સાઈડ નું બધું મારે ખાવાનું એટલે કોઈ ફાળા તો શરમ આવે ને એટલે ઝઘડે ચાલી રે
જોજે પેલા વગા છો કરે હો જવા દે હવે મને ખાઈ લેવા લગા તો ભૂસે મરી જાય રોહિચી જાય ડોશી મનો બોલ હા હવે ખાઈ લેવા જા દે મારું બેટું છે સારી નહીં તો બાજરીમાં કૂકના બેબી જાવું સાલે ના તો શું હાલે યાર તો ગમે કઈ સાલ લાવી મારું છે કોઈ કહેતા નહીં એટલે સાલ નહીં લે આજે અમાર ઢોર નાખવાય તો શું અમાર ઢોર કોઈ બોહી મેળવાનો છે વાંચેમાં નહીં મેકવાનો અમારે મારી બેટી સાલે જાતી નહીં મારા સાલે ત્યાં જવું પડે હા સાલે જા દે ને કે પેસે પૂછે મરી જાય